સુરતમાં મનપાની આગામી ચૂંટણીઓ પહેલા જ ભાજપના સંગઠનમાં ભૂકંપ સર્જાય તેવા પત્ર વાયરલ થયો છે. સુરત શહેર ભાજપા યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ બિપિન તળાવિયા પટેલની નિમણૂકને લઈને સવાલ ઉભા કરતો પત્ર વાયરલ થયો છે. સુરત શહેર ભાજપા યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ બિપિન તળાવિયા પટેલની નિમણૂકને લઈને સવાલો ઉભા કરતો પત્ર વાયરલ થયો છે. નિમણૂકને હજુ 1 મહિનો પણ નથી થયો ત્યાં તેની ઉંમરને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. વાયરલ થયેલા એક પત્ર અને દસ્તાવેજો મુજબ બિપિન તળાવિયાએ હોદ્દો મેળવવા માટે પોતાની અસલી ઉંમર છુપાવી અટક બદલ્યા હોવાનો આક્ષેપ અને બિપિન તળાવિયાના જન્મ દાખલા અને પાલિકાની વેબસાઇટ પરની વિગતો અને મતદાર યાદીના સ્ક્રીનશોટ ફરતા થયા છે. ભાજપના નિયમ મુજબ યુવા મોરચામાં હોદ્દેદારોની ઉંમર 35 વર્ષથી ઓછી હોવી જોઈએ. જોકે વાયરલ થયેલા દસ્તાવેજો મુજબ બિપિન તળાવિયાની સાચી જન્મ તારીખ 10 એપ્રિલ 1989 છે. આ હિસાબે નિમણૂક સમયે તેમની ઉંમર 36 વર્ષ અને 10 મહિના એટલે કે લગભગ 37 વર્ષ થવા જાય છે. આક્ષેપ છે કે તેમણે ખોટું આધાર કાર્ડ રજૂ કરી પોતાની જન્મ તારીખ 10 એપ્રિલ 1991 દર્શાવી. માત્ર ઉંમર જ નહીં પરંતુ અટકને લઈને પણ વિવાદ સર્જાયો છે. કેટલાક સરકારી રેકોર્ડમાં તેમનું નામ બિપિન પટેલ છે અને તો કેટલાક રેકોર્ડમાં તળાવિયા છે. અનામી પત્રમાં પડકાર ફેંકવામાં આવ્યો છે. પક્ષના મોવડી મંડળને વિશ્વાસ ન હોય તો બિપિન તળાવિયાની ધોરણ 10ની માર્કશીટ, અસલી જન્મનો દાખલો, પાન કાર્ડ મંગાવીને તપાસ કરવી. ગુજરાત સરકારની સત્તાવાર બર્થ રજિસ્ટ્રેશન વેબસાઇટ પર પણ આ વિગતો ચકાસવા વિનંતી કરાઈ છે. તો બીજી તરફ બિપિન તળાવિયા મીડિયાથી આ બાબતનો સવાલ આપવા માટે દૂર ભાગી રહ્યા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.